સસ્પેન્ડ થયેલ પીએસઆઈ સીએમ કુંભાણીને ગૃહ વિભાગે શિરપાવ આપ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીએસઆઈ કુંભાણીને ફરી નોકરી મળી ગઈ। બળાત્કારી નારાયણ સાંઈ પાસેથી 1 કરોડની લાંચ લીધી હતી। તત્કાલીન ડીસીપી શોભા ભૂતળાએ કુંભાણીને રંગે હાથ ઝડપ્યા હતા। પીએસઆઈ કુંભાણી અને સાધુકો પાસેથી કરોડો રૂપિયા મળી આવ્યા હતા। સીએમ કુંભાણી હવે રંગીલા રાજકોટ શહેરમાં નોકરી કરશે। લંપટ નારાયણ સાંઈને બચાવવા 13 કરોડમાં ડીલ થઈ હતી। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા પ્રદીપ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રદીપ। બિલકુલ વિકાસ, સસ્પેન્ડેડ પીએસઆઈ સીએમ કુંભાણી જે છે કે જેને લંપટ નારાયણ સાંઈને બચાવવા માટે 13 કરોડ રૂપિયાની લાંચની માગણી કરી હતી અને એ 13 કરોડ રૂપિયાની જે ડીલ થઈ હતી તે ડીલ મામલે તત્કાલીન ડીસીપી શોભા ભૂતળાએ કુંભાણીને રંગે હાથ ઝડપ્યા હતા અને કુંભાણી અને જે સાધકો હતા તેમની પાસેથી કરોડો રૂપિયા જે છે તે મળી આવ્યા હતા, જે મામલે તેમને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા હતા, સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। પરંતુ ત્યારબાદ ફરી એક વખત આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેથી નોકરીનો હુકમ થયો છે। ફરજ મોકૂફમાંથી પુનઃસ્થાપિત કરીને જાહેર હિતમાં નોકરી કરવા માટેનો એક પરિપત્ર જે છે તે જાહેર કરવામાં આવ્યો હતો અને આ એ સીએમ કુંભાણી છે કે જેને કરોડો રૂપિયાની લાંચ લીધી હતી અને લાંચ લેતા ઝડપાઈ પણ ગયા હતા। તેમ છતાંય ફરી એક વખત તેમને નોકરી જે છે તે મળી છે અને હવે આ કુંભાણી રંગીલા રાજકોટની અંદર નોકરી પર હાજર થશે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।